નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓના પડતર પ્રશ્ન અને મોંઘવારી મુદ્દે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓએ ધરણા કર્યા હતા। નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓના પડતર પ્રશ્ન અને મોંઘવારી મુદ્દે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓની વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભા યોજીને અનેક પ્રશ્નો માટે મોંઘવારી તથા સરકાર તરફથી લાભો માટે પ્રજ્ઞાચક્ષુઓ ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઈ અવાજ ઉઠાવ્યો હતો। નર્મદા ભવન અને કુબેર ભવનમાં આવતા પ્રજ્ઞાચક્ષુ અરજદારો પાસે રૂપિયા ઉઘરાવવાની એજન્ટો દ્વારા દલાલી બંધ કરે તથા નિવૃત્ત સરકારી કર્મચારીના પ્રજ્ઞાચક્ષુ સંતાનોને પેન્શન સહેલાઈથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી। પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવતું સરકારી અન્ન પુરવઠામાં નીકળતી જીવાત અને હલકી કક્ષાનું નહીં આપવા તથા સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને 50% રાહત મળે તથા રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ આપવા માંગણી કરવામાં આવી હતી। આ અંગે વધુમાં નિસહાય માનવ સેવા સંઘના સલીમભાઈએ જણાવ્યું છે। આજે મહાત્મા ગાંધીનગર ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા સંસ્થા દ્વારા ધરણા કરવામાં આવે જે અમુક જે મુદ્દાઓ છે એનું સમાધાન નથી થતું। એમાં મુખ્ય જે એસટીના પાસ કાઢવામાં આવે છે નર્મદા ભવનમાં એમાં 4 જ વસ્તુની જરૂર છે: આધાર કાર્ડ, દિવ્યાંગનું સર્ટિફિકેટ, ફોટા અને રેશન કાર્ડ। છતાંય આ લોકો વધુ વસ્તુ માગે છે, એ ખોટી વસ્તુ છે। ઉપરાંત નર્મદા ભવનને કુબેર ભવનમાં અધિકારીઓને મળવું હોય છે તો એજન્ટ વચેટિયાઓ દ્વારા જવું પડે છે, એટલે કમિશન લે છે આ લોકો વચેટિયા, અને અધિકારીઓ મળે છે, કામ થતું નથી સહેલાઈથી। ઉપરાંત સરકારી વસાહતો છે, પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસમાં 50% રાહત મળવી જોઈએ એવી અમારી માગણી છે। અને રેશન કાર્ડમાં જે અનાજ આવે છે એ જીવજંતુવાળું આવે છે, એને ખરેખર યોગ્ય રીતે સાફ કરીને આપવું જોઈએ। ઉપરાંત ઘણા વખતથી 10 વર્ષથી સંગીતની પોસ્ટો નગર પ્રાથમિક શાળા અને જિલ્લા પંચાયતમાં બંધ છે, એ ચાલુ કરવી જોઈએ। આ માગણી માટે અમે અહીંયા ધરણા કરેલ છે। જો આ માગણીઓનો સંતોષકારક જવાબ થોડા વખતમાં નહીં આવે તો અમે વિધાનસભામાં જઈશું અને જિલ્લે જિલ્લે આવા આંદોલનો કરીશું। ડૉક્ટર સલીમ વોરા।